જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, ઘરનું ભાણું કિચનમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું કુરકુરો સ્વાદિષ્ટ એવો કેરીની ગોટલીનો મુખવાસ। મુખવાસ બનાવવા માટે આપણે અહીંયા કેરીની ગોટલીને ધોઈને તડકામાં સૂકવી લીધેલી છે। બધી જ ગોટલી સુકાઈ ગઈ છે। ત્યારબાદ હવે આપણે દસ્તા વડે ગોટલીને તોડીને અંદરનું બીજ કાઢી લેવાનું છે। બીજ નીકળી જાય એટલે ઉપરની આ રીતની કાળી છાલને પણ આપણે દૂર કરી દેવાની છે। બધી જ ગોટલીને પાણીમાં પલાળતું જવાનું છે અને હવે આપણે 3 થી 4 વખત પાણીમાં ગોટલીને સારી રીતે ધોઈ લેવાની છે। ગોટલી ધોવાઈ જાય ત્યારબાદ તે ગોટલી ડૂબે તેટલું પાણી ઉમેરવાનું છે અને 3 થી 4 કલાક માટે તેને પલાળી રાખવાની છે। 3 થી 4 કલાક બાદ ગોટલી આપણી પલળી ગઈ છે। હવે આપણે ગોટલીમાં રહેલા પાણીને દૂર કરીને કોરા કપડામાં આ રીતે ગોટલીને આપણે એકદમ કોરી કરી લેવાની છે। ગોટલી એકદમ સરસ કોરી થઈ ગઈ છે। આપણે તેને મોટી ખમણી લઈને તેનું ખમણ બનાવી લેવાનું છે। આ રીતે આપણે મોટું ખમણ બનાવીને રેડી કરી લીધું છે। ત્યારબાદ હવે આપણે તેને 24 કલાક માટે સૂકવી દેવાનું છે। 24 કલાક બાદ હવે આપણું ખમણ એકદમ સરસ સુકાઈને રેડી થઈ ગયું છે। ખમણને આપણે ભાંગીએ તો એકદમ સરસ ભૂકો થઈ જાય એટલું સરસ સુકાઈ ગયું છે। હવે આપણે ખમણને પાવડર બનાવી લેવાનો છે। આ રીતનો એકદમ ફાઇન પાવડર બનાવીને તેને આપણે ચાળી લેવાનો છે। પાવડર ચડાઈ જાય ત્યારબાદ આપણે તેને કોઈ પણ વાસણમાં લઈને તેનું માપ કરી લેવાનું છે। એક તપેલી પાવડર બનીને રેડી થયો છે। હવે આપણે તે જ તપેલીની માપથી 1.5 ગણું પાણી લેવાનું છે। પાણી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી મીઠું એડ કરશું અને 1 ચમચી સંચળ પાવડર એડ કરશું અને ત્યારબાદ અડધી વાટકી લીંબુનો રસ એડ કરશું। ત્યારબાદ હવે આપણે પાણીને ઉકળવા દેવાનું છે। પાણી ઉકળી જાય ત્યારબાદ હવે આપણે તેમાં કેરીની ગોટલીનો જે પાવડર બનાવીને રેડી કરેલો છે તે એડ કરશું અને બરાબર મિક્સ કરી લેવાનો છે। બરાબર મિક્સ થઈ જાય એટલે 5 મિનિટ સુધી આપણે તેને સતત મિક્સ કરતા રહીશું એટલે બધી જ ગોટલીઓ ભાંગી જશે। હવે આપણે તેને એકદમ ઠંડુ થવા દઈશું। ઠંડુ થાય એટલે આ રીતનું ઠીક થઈ જશે અને ત્યારબાદ હવે આપણે તેને સંચામાં આ રીતની જે ચકરી પાડવાની જાળી આવે તે જાળીની મદદથી આપણે ચકરીની જેમ ગાંઠિયા પાડી લઈશું। સંચાને જાળીને બંનેને તેલવાળો કરીને આ રીતનું બેટર એમાં ભરી દેવાનું છે। ત્યારબાદ આપણે જે પ્લાસ્ટિકની શીટ લીધેલી છે તેને પણ આપણે તેલવાળી કરી લઈશું ને ત્યારબાદ આપણે તેના પર આ રીતે લાંબા ગાંઠિયા બનાવીને રેડી કરી લેવાના છે। આ રીતે ચકરીની જાળીની મદદથી ગાંઠિયા બનીને રેડી થઈ જાય ત્યારબાદ આપણે તેને જે તીખા ગાંઠિયા બનાવવાની જાળી આવે તે જાળીની મદદથી જાડી સેવ બનાવી લઈશું। સેવ અને ગાંઠિયા બનીને રેડી થઈ ગયા છે। અને હવે આપણે સાવ સુકાવા દેવાનો છે। મુખવાસ સુકાઈને આપણો રેડી થઈ ગયો છે। આ રીતે એકદમ સરસ તૂટી જાય તેટલો આપણે સુકાવા દેવાનો છે અને હવે આપણે તેને એકદમ ઝીણા ટુકડા કરી લેવાના છે। આ રીતના એકદમ સરસ ઝીણા ટુકડા થઈ જાય ત્યારબાદ હવે આપણે તેને ઘીમાં શેકી લેવાનો છે। એક વાસણ લઈ તેમાં 1 ચમચી ઘી ઉમેરીને આપણે મુખવાસને આ રીતે મીડિયમ ફ્લેમ પર શેકી લેવાનો છે। તમે જોઈ શકો છો કે મુખવાસનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે। મુખવાસ શેકાઈને રેડી થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સંચળ પાવડર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કે કાચો મુખવાસનો કલર ડાર્ક છે અને શેકાઈ ગયા બાદ તે લાઇટ અને કુરકુરો થઈ ગયો છે। હવે આપણે તે જ રીતે સેવને પણ શેકી લેવાની છે। સેવ પણ આપણી શેકાઈને એકદમ સરસ રેડી થઈ ગઈ છે। આપણે તેમાં પણ સંચળ પાવડર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। એકવાર ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો। આ મુખવાસ ખૂબ જ પસંદ આવશે। તો તૈયાર છે આપણો એકદમ કરકરો સ્વાદિષ્ટ એવો કેરીની ગોટલીનો મુખવાસ। જય શ્રી કૃષ્ણ।